આજે સવારના પરમાં હું આવી ગયો છું એસટી બસ સ્ટેશન પર બસનો પાસ કઢાવવા માટે, કારણ કે મારો બસનો પાસ થઈ ગયો છે એક્સપાયર અને મેં નવો કઢાવેલો હતો. એટલે મેં મારા બસ અપ્રુવલ કરવા આવ્યો હતો અને અપ્રુવલ થઈ ગયો એટલે પાસ નીકળી ગયો અને ડાયરેક્ટ હું આવી ગયો સિટી બસની બાજુ, કારણ કે મારે કોલેજે પણ જવાનું હતું અને ત્યાં મારે બુક પણ ચેક કરવાની છે હજી જઈને. એટલા માટે સિટી બસમાં જઈ બસમાં સીટ મળી એટલે ડાયરેક્ટ હું બેસી ગયો અને રવાના થઈ ગયો મારી કોલેજ બાજુ. એક બે ક્લિપ રસ્તામાં ઉતારી લીધી, ધીરે ધીરે કરતો બસ સ્ટેશનથી દૂર જઈ રહ્યો હતો અને કોલેજ ધીરે ધીરે પાસે આવી રહ્યો હતો. મારે જે બુક પણ દેખાડવાની હતી ને, આગલા દિવસે એક બીજો લેક્ચર હતો એ અટેન્ડ નહોતો કરવાનો એટલે એનું પણ લેસન બાકી હતું. વાતમાં તો કોલેજની બિલકુલ નજીક પહોંચી ગયો હતો અને બસ થોડી જ રાહમાં મારી કોલેજ પણ આવી ગઈ હતી. જો આ છે મારી કોલેજ ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ. સ્ટેશન આવી ગયો હતો એટલે હું ફટાફટ ઉતર્યો બસમાંથી નીચે અને સિટી બસને કરતી ટાટા ગુડ બાય અને ફટાફટ હવે હું આજીડીમાં ચાલતો થઈ ગયો હતો, કારણ કે મારે પાણી પીને જવાનું જ હતું. અને તે વાતમાં સરદાર બસ ચાલો મિત્રો જય સરદાર. ક્યાં વાત કરે? મજાક યાર, કોલેજ જવાનું છે ને યાર આપણે તો હજી. અરે હું તો મારા ભાઈબંધની રાહ જોઈને બેઠો હતો, ક્યારે મારા ભાઈબંધને બસું તો મારો ભાઈબંધ નતો આવતો ક્યારે, એટલે હું થાકી ગયો ઊભી ને ડાયરેક્ટ જઈને ત્યાં બાકડા હતા ગોઠેલા, એટલે હું ત્યાં બાકડા જઈને નિરાયતે બેસી, કારણ કે મારા ભાઈબંધને આમાં રાહ લાગવાની. અને ત્યાં મારા ભાઈબંધ અચાનક ફોન બેહો ત્યાં તો અને હું ધીરે ધીરે ચાલતા છે પોલિટેકનિક બાજુ, કારણ કે એ પોલિટેકનિક પૂગી ગયો તો મને કીધું પણ નહોતું કે હું પૂગી ગયો. તો આ જ છે મારો ભાઈબંધ, જો એકલો પૂગી ગયો અને મને કીધું પણ નહીં, ફોન પણ ન કરે, છેલ્લે ફોન કરે તો આવી જા. અને એ તો ડ્યુલિંગમાં કંઈક શીખતો હતો, સોંગ બોંગ કંઈક શીખતો હતો, કોને ખબર શું શીખતો હોય. અને એની પાસે સેમસંગ S22 તો મેં ફટાફટ એનો ફોન લઈ લીધો, કારણ કે ફોન ભાઈ પ્રીમિયમ લાગતો હતો, એક નંબર, આમ કે ઘટે જ નહીં મતલબમાં. લોક તો આપણને આવડતો, હું ખાલી અઠિયા ગઠે મારતો કે લોક કદાચ તો ખુલી જાય તો, પણ છે લોક તો ન જ ખુલે. એટલે પછી એનો પાસવર્ડ હતો એને દીધો ફોન, એને ખોલી દીધો છેલ્લે. અને ફોન એકદમ સ્મૂથ હાલતો હતો મસ્ત. અને કોલેજનો ટાઈમ થઈ ગયો, કોલેજ પણ ચાલુ થઈ ગઈ હતી અને બધા વિદ્યાર્થીઓ જવા માંડ્યા હતા ને હું મારા ડિપાર્ટમેન્ટ પૂગી ગયો હતો. લેક્ચર માટે બધાએ બુક કાઢી લીધી અને બેસી ગયો ફટાફટ લેક્ચરની અંદર. આખા દિવસના બધા લેક્ચર મેં અટેન્ડ કરી નાખ્યા છે ને હવે ફટાફટ મારે પહોંચે સરદાર, કારણ કે 5 વાગી ગયા હતા ને મારે ત્યાં જઈને મારા કપડાં સુકાઈ સાડી વરસાદ જ મારા કપડાં લીધા. હું સરદાર જવા માટે આજીડીમાં આવી ગયો અને આજીડીમાં આવીને હું બસની રાહ જોતો હતો. ત્યાં તો વાતમાં બસ પણ ફટાફટ આવી ગઈ. આ વખતે ટાઈમ બહુ સારો ગયો અને કે રીતે સરદાર પીગો એ પણ ખબર ન પડે. વચ્ચે ચોલો આવ્યો તો હોઈ ગયો હતો, બસ સ્ટેશન ઉતરી ગયો અને મારો કોઈ મિત્ર તો હતા નહીં હારે, એટલે હું ફટાફટ થઈ ગયો સરદારથી મંદિર બાજુ ચાલતો. હવે મારા મંદિરે પહોંચીને પણ પાછું થોડું ઘણું કામ હતું, ત્યાં મારે આજે મીટિંગ હતી એટલે મારે ફટાફટ પહોંચવાનું હતું અને મંદિરે પહોંચી ગયો. તે મંદિરે પહોંચીને એક બે ક્લિપ ઉતારી લીધી અને સક્સેસફુલ પહોંચી ગયો. એટલે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ બીજે એકાદા વિડીયો. ટેક કેર એન્ડ ગુડ બાય.